દર્શક મિત્રો, ગુજરાતમાં હાલમાં ચૂંટણીને લઈને એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે। ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। તેમણે માંગ કરી છે કે વડોદરામાં બીએલઓ સહાયકનું મોત વધારે પડતા કામના ભારણને લીધે થયું છે। તેઓના પરિવારને નોકરી અને આર્થિક સહાય તાત્કાલિક આપવામાં આવે। આ સાથે જ વધુ પડતા કામના ભારણમાંથી બીમાર કર્મીઓને મુક્ત કરવામાં આવે એવી કોંગ્રેસ દ્વારા માંગ કરીને આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત કરવામાં આવી છે, જે અમે ઓલરેડી 7 નવેમ્બરે, 12 નવેમ્બર અને 19 નવેમ્બર આ 3 દિવસ અમે ઓલરેડી આ રજૂઆતો કરેલી લેખિતમાં અને મૌખિક। તે છતાં સરકારી તંત્ર દ્વારા આમાં ધ્યાન આપવામાં ના આવ્યું, જેના કારણે જે વડોદરાના સહાયક બિલોએ જીવ ગુમાવવો પડ્યો, એ બેનને જે હાર્ટ એટેકથી જીવ ગુમાવવો પડ્યો, કારણ કે ઓછા સમયમાં વધારે કામની માંગણી સરકાર દ્વારા કરવામાં આવે છે। આજે મોટાભાગના બીએલઓ મહિલાઓ છે, બહેનો છે, એ બહેનને ઘરનું કામ કરવાનું, સ્કૂલનું કામ કરવાનું અને આ સરકારી કામ પણ કરવાનું। તો આટલો બધો વર્કલોડના કારણે આવા હાર્ટ એટેકના બનાવ બને છે। જે ઉષાબેન ગુજરી ગયા, એમના પરિવારને તાત્કાલિકમાં જે આર્થિક સહાય સરકારી લાભ મળવા જોઈએ। અમે કાર્યક્રમની શરૂઆતમાં એ બેનના આત્માને શાંતિ મળે આપણે શ્રદ્ધાંજલિ પણ અમે આપી અને અમે એમના માટે રજૂઆત કરી છે કે એ બેનના પરિવારને આર્થિક સહાય અને સરકારી નોકરી મળવામાં આવે અને જે બીજા બીએલઓ શિક્ષકો કામ કરે છે, જેને આરોગ્યની તકલીફ હોય, એવા લોકોને તમે એમાંથી મુક્તિ આપો। બીજી સાથે સાથે એવી વાત કરી કે જે એકેડેમિક કામ ચાલે છે, જે લોકો એકેડેમિક વર્ક કરે છે, એવા લોકોને પણ રજા આપો, કારણ કે કોઈ પણ એક જ કામ 100% તમે સમય આપો તો કોઈ એક કામ સારી રીતે થઈ શકે, પરંતુ આ સરકારી કચેરીઓ દ્વારા જે શિક્ષકોને જે 3-4 કામ એક સાથે આપે છે, જેના લીધે આ વર્કલોડ થાય છે। કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે એસઆઈઆર જે બીએલઓ અને વડોદરાની પ્રજાજનો માટે સરદર્દ થઈ ગયું છે, તો આવા એસઆઈઆરના તગલકી નિર્ણયો જે તમે લીધા છે, એને તમે સમય મર્યાદા 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર રાખી છે, એની જગ્યાએ 3 મહિના સુધી એને લાંબામાં આવે। અમારી રજૂઆત નાગરિકોની રજૂઆત છે। બીએલઓને જે રીતે હેરાન કરીને એમના ઉપર પ્રેશર પ્રેક્ટિસ, હું મોટો ઓફિસર છું એટલે તારે આ કામ કરવું જ પડશે, એ પ્રમાણેની જે પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં 2-4 જણના જીવ બી ગયા। સવાલ એ છે કે તમે આધાર કાર્ડ કાઢ્યું તે વખતે ડોક્યુમેન્ટ્સ નહીં લીધા, તમે રેશન કાર્ડ કાઢ્યું તે વખતે ડોક્યુમેન્ટ નહીં લીધા, જુદા જુદા કાર્ડો કાઢો છે એમાં ડોક્યુમેન્ટ નથી લેતા, એ ડોક્યુમેન્ટ્સનો આધાર નથી લેતા, જુદા જુદા આ સરકારી તંત્ર જે બીએલઓ આવે છે ને, એમને બી પૂછો કે તારું 2002માં મતદાર યાદીમાં નામ હતું તો એ નહીં બતાડી શકે। તો નાગરિકો જે ઝૂંપડપટ્ટીમાં રહે છે, જેને કશી ખબર નથી, એવા નાગરિકોને તમે પૂછવા જાઓ છો અને 2002માં જેને મતદાન કર્યું છે એને બી કહે છે તારું મતદાર યાદીમાં નામ નથી। તો શું આ તંત્ર અહીંયા બેસીને એવા મતદારોને જે લોકો ખરેખર મતદારો છે એને બહાર કાઢવા માગે છે અને પોતાના મતદારો અંદર ઘૂસેડવા, કારણ કે ખેસ પહેરીને જ્યારે તમે લોકો પ્રવેશ કરતા હોય, લોકોને આવવા દેતા હોય અને કોંગ્રેસ પાર્ટીવાળાને તો આવવા ના દો, તો એનો મતલબ સીધો દેખાય છે કે તમે સત્તાધારી પાર્ટીના જોડે સંકળાયેલા છો, એટલે જ કોંગ્રેસ પાર્ટીના તમામ મતદાતાઓને હેરાન કરી રહ્યા છો। મતદાન ઓછું થાય અને આપણે એ લોકો મતદાર યાદી ન જાય તો બોગસ વોટિંગ થઈ જાય છે। એ બિહારમાં બધે ઠેકાણે તમે જોયું છો કે માણસ જતાં પહેલાં બોગસ વોટિંગ થઈ જાય છે। એટલે આ પ્રક્રિયા એમને એમના સત્તાધારી પાર્ટીને જીતાડવા માટેની આ પ્રક્રિયા ચાલી રહી છે, લોકોને હેરાન કરવાની ચાલી રહી છે। નગરજનો જાગે અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે, જેથી સત્તાધારી પાર્ટી જે રીતે જુલમ કરી રહી છે એની સામે લડવાની તક મળે।